पुष्टिमार्गीय सर्वज्ञ करुणारस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि नित्यं श्रीरमणादिनाथान्, जपामि नित्यं श्रीरमणादिनाथान्, भजामि नित्यं श्रीरमणादिनाथान्, स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। प्रभु नंद कुमारों में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 निसंशय। सर्वप्रथम तो જેમના અલૌકિક સાનિધ્યમાં આપણે સૌ ભગવદ રસમાં તરબોળ થવા છેલ્લા 7 દિવસથી એકત્રિત થયા હતા એવા આપણા સૌના પ્રાણ પ્યારા નિકુંજ નાયક પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ યશોદોત્સંગ લાલિત પ્રભુ પરમ મોહિની સ્વરૂપ श्री बालकृष्ण प्रभु युगल चरणारविंद में साष्टांग दंडवत करी आजना श्री अष्टाक्षर महामंत्र जप सप्ताहना पूर्णाहुतिना पावन अवसरे आ भगवद रसनो रस चाखवा पधारेला परम भाग्यवान वल्लभना वाला वैष्णवों, भाइयों बहनों माताओं बाळको तेमज कलिमलग्रस्त जीवो, नाम सेवानो जे परम सौभाग्य जेमने प्राप्त थयुं छे के जेमना तत्वाधाનમાં खूब ज सुंदर मजानो आ कार्यक्रम राजकोटना आंगणे थई रह्यो छे एवा वैष्णव मंडळना सर्वे निष्ठावान कार्यकर्ताओ खरेखर अंतकरणमां खूब ज प्रसन्नतानी अनुभूति थाय छे के घणा लांबा समय पछी 2 વર્ષ જેવો સમય નીકળી ગયો છે કે 2 વર્ષ જેવા લાંબા સમય પછી આપણે સૌ પ્રત્યક્ષ રીતના ભગવદ સત્સંગ ભગવદ ચર્ચા કરવા અહીંયા એકત્રિત થયા છીએ ત્યારે સ્વાભાવિક છે કે અંતઃકરણમાં હૃદયમાં પ્રસન્નતાની અનુભૂતિ થાય, આનંદની અનુભૂતિ થાય। એનું કારણ શું છે તો મારા વાલા એનું એકમાત્ર કારણ છે કે આપણો કંઈક એવો સંબંધ છે કે એ સંબંધના કારણે આપણા હૃદય કમલની અંદર એ સ્નેહના બીજ, એ પ્રેમના બીજ એ અંકુરિત થઈ જાય છે અને એને કારણે એ ભગવદ સ્નેહ ઉત્પન્ન થવાને કારણે આપણને અનુભૂતિ આનંદની થાય છે। સમગ્ર વિશ્વની સ્થિતિ ખૂબ જ વિષમ છે। आम जनता ने पीड़ा में कोई पार नहीं। सत्य पर असत्य नु, धर्म पर अधर्म नु, शांति पर अशांति नु आवरण छवाई गयु छे जाने पूनमनी राते अमासनु अंधारू। आवी स्थिति में स्वाभाविक छे के माणसनी मनोस्थिति खूब ज विचलित थई जाय छे। मन पर એટલા બધા વિચારો હાવી થઈ જાય છે કે જેને કારણે એને કાંઈ રસ્તો જ જડતો નથી। એક એવી વૈચારિક યાત્રામાં મનુષ્ય નીકળી જાય કે એ વૈચારિક યાત્રામાં એ ફરિયાદ કરે ફરિયાદ કરે ફરિયાદ કરે અને ઉકેલ શોધ્યા રાખે કે એનો ઉકેલ શું, ઉકેલ ક્યાંથી જડે। એના વિવિધ વિવિધ માર્ગો, એના અલગ અલગ પ્રકારના રસ્તાઓ ગોઈતે રાખે કે માનવ જીવનની અંદર
કાંઈ પણ સમસ્યા આવે ત્યારે માણસ આશરો ગોતે, ગમે તે આશરો જડી જાય. આનાથી એક વસ્તુ તો આપણે સમજી જ શકીએ કે માણસને, મનુષ્ય માત્રને આશરાની જરૂરત તો છે. એ પછી લૌકિકમાં પણ જોવું તો ક્યાંક હલવાણા હોય, કાઠિયાવાડીમાં કહે આવો માનો કે કોર્ટ કચેરી કાંઈક થયું, કાયદાકીય રીતના ક્યાંક ફસાણા છીએ, મૂંઝાણા છીએ, તો વકીલ પાસે જવું પડશે કે નહીં? જવું પડશે. વેપાર ધંધામાં કંઈક મૂંઝવણ આવી તો પ્રતિષ્ઠિત વેપારીઓ હશે એની પાસે જવું પડશે. માંદા પડ્યા તો ડોક્ટર પાસે જવું પડશે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ગમે તે સમસ્યા માનવ જીવનની અંદર આપણને આવે છે તો આપણે એક આશરો તો ગોતીએ જ છીએ કે ક્યાંક આશરો જડી જાય. મારા વાલા, એક વસ્તુને સમજી લ્યો, આખું જગત છે ને કેવલ ને કેવલ આનંદને પ્રાપ્ત કરવા માટે મથામણ કરે છે કે આનંદ ક્યાંથી એને પ્રાપ્ત થાય. એ અનેક પ્રકારના સાધનો કરશે, કેવી રીતના મને આનંદ પ્રાપ્ત થાય, પણ એ સાધનો પણ કર્યા પછી પણ જે આનંદ એને જોઈએ છે એ તો એને પ્રાપ્ત થતો જ નથી. આનંદની પરિભાષા આપણે શું કરી શકીએ? આનંદ એટલે શું? તો આપણે લૌકિકમાં કદાચ અંગ્રેજીમાં હેપીનેસ કહીએ કે આપણને બહુ ખુશી પ્રાપ્ત થાય, એને આપણે આનંદ માની લઈએ. અથવા તો નવું ઘર બાંધ્યું હોય, મકાન બાંધ્યું હોય તો આપણને આનંદ થાય તો એને માની લઈએ આનંદ. નવી ગાડી લઈ આવ્યા હોય તો આનંદ થાય. એટલે લૌકિકની અંદર અનેક પ્રકારના આનંદ થતા હોય કે નવા વસ્ત્રો પહેરો, નવા આભૂષણો, નવી નવી મીઠાઈ ખાઓ તો તમને આનંદ થાય. પણ મારા વાલા, એ આનંદ છે એ શાશ્વત નથી, એ ક્ષણિક છે. કાઠિયાવાડમાં આપણે કહેવત છે ને કે નવું નવું 9 દી, તાણે ખેંચીને 13 દી, વધુમાં વધુ 20 દી, માંડ માંડ મહિનો દી. મહિના દીમાં હરતો થઈ ગયો. શાશ્વત નથી. શાશ્વત આનંદ ક્યાં છે? તો એ કેવલ ને કેવલ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના યુગલ ચરણારવિંદમાં છે મારા વાલા. ત્યાંથી જે આનંદની અનુભૂતિ તમને થશે, એ આનંદની અનુભૂતિ તમને આખા જગતમાં બીજે ક્યાંયથી નથી થવાની, ગમે તેટલી કોશિશ કરી. આપણે જેમને શરણે આવ્યા છીએ એવા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, એનું સ્વરૂપ આપણે જાણીએ છીએ કે ભગવાનનું કેવું સ્વરૂપ છે? તો એ યશોદોત્સંગ લાલિત પ્રભુ, એ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું સ્વરૂપ કેવું છે? કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસાસ્મરામ. મારા વાલા, ભગવાનનું સ્વરૂપ એવું દિવ્ય છે. ભગવાન વટવૃક્ષના પાન ઉપર પોઢ્યા છે ને એવું દિવ્ય સ્વરૂપ છે પ્રભુનું કે કોટી કાંતિ શોભાય. એવા સુંદર મજાના નખથી શીખ પર્યંતના પ્રભુએ આભૂષણ ધારણ કર્યા છે, હીરાના, પન્નાના, માણેકના. અને એવું દિવ્ય સ્વરૂપ પ્રભુનું છે કે આપનું વર્ણ કેવું છે? મેઘશ્યામ વર્ણ છે. અને ભગવાને પાનની ઉપર પોયડા છે તો એ સ્વરૂપ કેવું છે કે પોતાના ચરણનો અંગૂઠો પ્રભુ પોતાના મુખારવિંદમાં પધરાવે છે. આ વાતને સમજો મારા વાલા. કરાર વિંદેના પદાર વિંદમ,
મુખારવિંદે વિનિવેશયંતમ. સામાન્ય બાળક હોય ને, લૌકિકમાં પણ તમારા ઘરે તમારું બાળક હોય તો એ સામાન્ય બાળક પોતાના હાથનો અંગૂઠો ચૂસશે. આપણને એવું ઘણી વખત દેખાતું હોય, પણ પોતાના ચરણનો અંગૂઠો ભગવાન શા માટે ચૂસે છે? તો જે જીવો પ્રભુના ચરણ શરણમાં પડ્યા છે, જે જીવો પ્રભુના ચરણમાં ચરણારવિંદમાં પડી અને પ્રભુને સતત વિનંતી કરે છે કે હે પ્રભુ, અમે તો પામર જીવ છીએ અને કેવલ ને કેવલ આપના ચરણ શરણ પકડીને અમે પડ્યા છીએ. જે વ્રજ ભક્તો આપના મુખારવિંદની સેવા પહોંચે છે, એવો અવસર અમારો ક્યારે આવશે? મારા વાલા, ત્યારે ભગવાન આજ્ઞા કરે છે કે તમે તો અહીંયા સુધી પહોંચી શકો કે ન પહોંચી શકો, પણ હું તો પહોંચી શકું ને. એટલે કરાર વિંદેના પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય ભદ્રસ્ય ફૂટે શયાનમ બાલમ મુકુંદમ મને શાસમરા. પોતાના હસ્તે પોતાના ચરણનો અંગૂઠો ચૂસે છે. અંગુષ્ઠ ચોષકમ ગૂઢ રસ પોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્ર. મારા વાલા, એ અધર સુધારસનું દાન ભગવાને જીવોને કરાવે છે. આનાથી મોટી કૃપા બીજી કઈ હોય? આ જગતમાં બીજી કોઈ કૃપા એવી નથી. એવું અદય દાન શ્રી વલ્લભે આપણને આપ્યું છે. શ્રી આચાર્ય ચરણે એટલી મહાન કૃપા આપણી ઉપર કરી છે કે એવું અદય દાન આપણને આપ્યું છે. છતાં પણ મારા વાલા, આપણને એ દાનની કિંમત નથી. અદય દાન, જો દેહ તો દેવતાઓએ આપી શકે, પણ અદય આપવાનું જો કોઈનું એકલું સામર્થ્ય હોય ને, તો માત્ર ને માત્ર શ્રી આચાર્ય ચરણ. મારા વાલા, કોઈ પોતાના ધણીને આપી શકે? ના આપી શકે. કોઈ પોતાના પુત્રને આપી શકે? ના આપી શકે. કેવલ શ્રી આચાર્ય ચરણ છે કે પોતાનું સર્વસ્વ તમને સોંપી દીધું છે. પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આયે અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધન. તમારા ઘરમાં તમને એ નિકુંજ નાયક પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને, એ ગોવર્ધન ધરણ પ્રભુને તમને સોંપી દીધા છે. આનાથી વિશેષ કૃપા તો બીજી કઈ હોઈ શકે? તમે જેમ રાખો એમ એ ભગવાન તમારા ઘરમાં રહેવા તૈયાર છે. તમે ગોખલામાં પધરાવીને સેવા કરો, એ સેવા કરાવવા તૈયાર છે. તમે જાપીજીમાં પધરાવીને સેવા કરો, એ સેવા કરાવવા તૈયાર છે. દુઃખની વાત એ છે કે આપણે રાખવા તૈયાર નથી. આવું અદય દાન પ્રભુએ આપણને આપ્યું છે. શ્રી વલ્લભ પ્રભુએ એટલો પરિશ્રમ લઈને આ ભૂતલ ઉપર પ્રાગટ્ય લીધું છે. કેવલ ને કેવલ દેવી જીવોના ઉદ્ધાર છે. છતાં પણ મારા વાલા, આપણે આપણું વૈષ્ણવીય કર્તવ્ય નથી સમજતા કે આવું અદય દાન શ્રી આચાર્ય ચરણે આપણને આપ્યું છે. મને તો હારી એક વાત મનુભાઈ સમજાતી નથી. જો આપણે કાઠિયાવાડીમાં એના જેવી આનંદ કેમ? એક વાત સમજાતી જ નથી. શ્રી આચાર્ય ચરણે છે ને આપણને 3 ઓપ્શન આપ્યા છે. આ વાતને ગળે ઉતરે તો ઉતારી. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢ. 3 ઓપ્શન કયા કયા છે કે ભગવદ સેવા કરો? સૌથી પહેલી આજ્ઞા ભગવદ સેવા. કેમ બને છે? પિતા જીવથી કેમ બને? નથી અનુભવતા. જેથી પ્રભુ કૃપા કરશે તેથી કરશે. ભગવદ સેવાની જ પહેલી આજ્ઞા છે અને એ જ આપણાથી નથી થતી. એ તો કેમ બને? ચાલો, કઈ વાંધો નહીં. અનુકૂળતા નથી, ઘરમાં વાતાવરણ એવું નથી, કોઈ વાંધો નહીં. ભગવદ સેવા ના કરી શકતા હોય, નામ સેવા, કથા એટલે કોઈ કથા નથી બેસાડવાની, પણ ઘરે ભગવદ સેવા કરો, નામ સેવા કરો, કીર્તન સેવા કરો. પ્રભુનું કમસે કમ એ સ્મરણ તો કરો. શ્રી આચાર્ય ચરણની આજ્ઞા પ્રમાણે તો આપણે કમસે કમ ચાલીને જોઈએ. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ.
મારા વાલા, તો જ આપની આજ્ઞા પ્રમાણે આપણે ચાલશું તો જ એ અનુભૂતિ જીવને થશે. ત્યાં સુધી એ અનુભૂતિ કેમ કરીને થશે? ભગવત સેવા નથી કરવી, નામ સેવા નથી કરવી, સમય નથી, અનુકૂળતા નથી, બોલો હું કરી લઉં? સત્સંગ સમય નથી, અનુકૂળતા નથી. લૌકિક વ્યવહારો આપણે દરેક સાચવી લેશું. કોઈ વ્યવહાર એવો નહીં હોય કે આપણે નહીં સાચવતા હોય. કારણ શું? કારણ એ કે લૌકિક વ્યવહાર બગડશે તો કદાચ સંબંધ બગડશે. તો એ લૌકિક સંબંધ છે એના માટેનો વિચાર આપણી અંદર આવે છે, પણ ક્યારે અલૌકિક સંબંધ માટે આપણા હૃદયની અંદર વિચાર એવો એક માત્ર પણ નથી આવતો કે મારા મહાપ્રભુજીને ખોટું લાગશે તો. મારા વાલા, જે દિવ્ય માર્ગ શ્રી આચાર્ય ચરણે આપણને બતાવ્યો છે, અહીંયા તમારે કોઈ સાધન કરવાની જરૂરિયાત નથી. અહીં તો કેવલ ને કેવલ પ્રભુને ભાવથી ભજવાના છે, પ્રભુને પ્રેમથી ભજવાના છે, પ્રભુને સ્નેહથી ભજવાના છે. અહીંયા સ્નેહનું સમર્પણ છે. છતાં પણ આપણે એ ભગવદ નામ પણ નથી લઈ શકતા. આદિ વ્યાધિ ને ઉપાધિના કોથળા લઈને જ્યારે ફરીએ ને ત્યારે એવી ઉપાધિ થઈ ગઈ હોય દાસા જોવા જેવા હોય. મોટું જોવો એટલે આપણને એમ થાય કે એવું હોગ્યું કરીને આવ્યું હોય. હું કામ પણ હા, તમે જોજો, અત્યારે માર્ક કરજો તમે, આ કોરોના કાળ પછી સ્થિતિ એવી થઈ ગઈ છે, હસતા ચહેરા ના દેખાય. સામાન્ય હાસ્ય પણ મનુષ્યના જીવનમાં નથી. જેને જોવું હોય એવી ઉપાધિ લઈને ફરતો હોય, કોઈ અફઘાનિસ્તાનની ઉપાધિ, કોઈ અમેરિકાની ઉપાધિ. અરે તારા ઘરની ઉપાધિ તમને કોડા. ઘરમાં છોકરા પ્રભુની ભગવત સેવા કરે છે કે નહીં? ઠાકોરજી ઘરમાં બિરાજે છે કે નહીં? 7 પેઢીથી કે 4 પેઢીથી ઘરમાં બિરાજતા હોય તો આગળ એની શું વ્યવસ્થા થશે? એનો કઈ વિચાર કર્યો છે કે નહીં? એ પુષ્ટિ સંસ્કારનું સિંચન એ બાળકોમાં આવશે કે નહીં? આ ધરોહરને એ બાળકો આગળ સાચવશે કે નહીં? કાંઈ ઉપાધિ નથી, કોડો ઓલી ઉપાધિ કરતો, અફઘાનિસ્તાનમાં હું થાય, સિરિયામાં હું થાય. અરે ધણીનું થાય મારા વાલા, જે થવાનું હશે એ થશે, પ્રભુની ઈચ્છા હશે એ થશે. એ ભાવ આપણી અંદર નથી, એ સર્વાત્મ ભાવ આપણી અંદર નથી, ત્યારે જ આપણને આદિ વ્યાધિ ને ઉપાધિ જગતની નડે છે. જો સર્વાત્મ ભાવ આપણી અંદર હોય તો મારા વાલા, હું માનું છું કે ક્યારે એ આદિ વ્યાધિ ને ઉપાધિ ના થાય. કારણ કે કૃષ્ણ પ્રત્યેની અનન્ય શરણાગતિનો ભાવ આપણી અંદર હોય કે કૃષ્ણ જ મારું સર્વસ્વ છે, હું કૃષ્ણનો દાસ છું. એ ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો મારા વાલા, એ વૈષ્ણવનો વટ હોય, એક તેજ જુદું હોય. ભગવત સેવાનો તેજ કંઈક અલગ જ છે. એ વાઇબ્રેશનની અનુભૂતિ થતી હોય, એ પોઝિટિવ ઉર્જા મળતી હોય તમને મારા વાલા, એ તેજ છે. તો કેમ બને? ખેલતા લાલા આપણે તો ખેલે રાખે. સેવા કૃતૈવ ગુરુ રાજ્યા મહાત્મા હરિચ્છા. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જ આ પુષ્ટિ માર્ગના પથ પર આપણે ચાલી શકશું. આપના સિદ્ધાંત પ્રમાણે જ આ પુષ્ટિ માર્ગના મર્મને આપણે જાણી શકશું. ત્યાં સુધી આપણે પુષ્ટિ માર્ગના મર્મને નહીં જાણી શકીએ, આ ગહનતાને ક્યારેય નહીં સમજી શકીએ. એ અનન્ય શરણાગતિનો ભાવ મારા વાલા આપણી અંદર સુદ્રઢ કરવો પડશે. કે વૈષ્ણવતાની ખુમારી આપણી અંદર હોવી જોઈએ. અમે રાજના ખાસા ખવા છે. એ કૃષ્ણ પ્રત્યેની અનન્ય શરણાગતિ આવે. જો આ 3 ઓપ્શન આચાર્ય ચરણે આપણને બતાવ્યા છે, એમાં સૌથી પહેલું જ સેવા યામવા, કથા યામવા, યશ્યાશક્તિ દડા ભરે. ભગવદ સેવા કરો, એ ના થાય તો નામ સેવા કરો, એ પણ ના થાય, તમે સાવ પથારી વસ્ત છો, તમારાથી ભગવદ સેવા પણ નથી બનતી અને નામ સેવા પણ નથી કરી શકતા.
તમે પથારીવશ છો પણ તમારા હૃદયની અંદર કેવલ ને કેવલ એક જ ભાવ છે કે મારા જીવનમાં દુઃખ આવે તો એ કૃષ્ણની ઈચ્છાથી અને મારા જીવનમાં સુખ આવે તો એ કૃષ્ણની ઈચ્છાથી, એ કૃષ્ણ માટેનો આ જીવન પર્યંતનો અનન્ય શરણાગતિનો ભાવ જો તમારા હૃદયમાં હશે તો મારા વાલા કોઈના બાપની દેવાળ નથી કે તમારો વાળે વાળો. કૃષ્ણ મારું સર્વસ્વ છે, આ ખુમારી આપણી અંદર નથી. કે વૈષ્ણવતાના ભાવને એને જાગૃત કરો. એ ક્યારે થશે? કેવલ ને કેવલ કૃષ્ણનો અનન્ય શરણાગતિનો ભાવ હૃદયમાં ધારણ કરશું, એના ચરણ શરણમાં પડશું, ત્યારે જ એ ભાવ સિદ્ધ થશે અને ત્યારે એ ભાવ નિધિની વૃદ્ધિ થશે. અને જ્યારે ભાવ નિધિની વૃદ્ધિ થશે ત્યારે મારા વાલા જે તામસ ભાવ છે એ તામસ ભાવ રાજસ ભાવ થશે, રાજસ ભાવ છે એ સાત્વિક થશે અને સાત્વિકમાંથી એ નિર્ગુણ ભાવ થશે અને ત્યારે એ ભગવત કૃપાનું દાન પ્રભુએ જીવ ઉપર. એટલે સતત અહીંયા આજ્ઞા કરે છે આચાર્ય ચરણ, સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરો. આપણે તો અઠવાડિયે એકાદશીએ નામ સેવા કરી લીધી એટલે બહુ થઈ ગયું, ધર્મ થઈ ગયો. અઠવાડિયે એક દિવસ ક્યાંક સત્સંગ થઈ ગયો તો એમ માનીએ કે ધર્મ થઈ ગયો. ધર્મની પરિભાષા આપણે મારા વાલા બદલી નાખી છે, માફ કરો. આ હકીકત છે. ધર્મ એટલે શું? તો સાંસારિક દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ એટલે ધર્મ. આ પરિભાષા આપણે કરી નાખી છે. અરે મારા વાલા, આ તો નિકુંજ નાયક મુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ, એવા રસો વૈશ પ્રભુ છે અને એવા પ્રભુ છે આચાર્ય ચરણને આપણને પધરાવી દીધા છે અને એ તો આનંદ નિધિ છે. એમના દર્શન માત્રથી, એમના સ્મરણ માત્રથી જીવના અંતકરણમાં આનંદની અને પરમાનંદની અનુભૂતિ થાય. પ્રભુ ચરણ શ્રી ગુસાઈજી પણ અષ્ટાક્ષર મહામંત્રમાં પ્રથમ શ્લોકમાં જ આ આજ્ઞા કરે છે, શ્રી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણેતિ કૃષ્ણ નામ સદા જપે આનંદ પરમાનંદો વૈકુંઠમ તસ્ય નિશ્ચિતમ. તો મારા વાલા, એ આનંદની અનુભૂતિ ક્યારે થશે કે એના ચરણ શરણમાં આપણે રહેશું તો. પણ એ વાતને આપણે સમજી જ નથી શકતા. આ કેમ જોડે ઉતારવી? બહુ સરળ રસ્તો છે કે અહીંયા અત્યારે આટલા જણા આપણે બેઠા છે, એમ સમજો કે એક નાનકડી કીડી અહીંયા ફરે છે, એક નાની કીડી ફરે છે. હવે આ કીડીને મથુરા પહોંચાડવી હોય તો કેટલો ટાઈમ લાગે? કેટલો ટાઈમ લાગે? કોક કે મહિના દીએ, કોક કે 15 દી, 20 દી. કીડી ક્યારે પહોંચે તો કોક કે કદાચ વચમાં દેવ થઈ જાય. બરાબર? કીડી છે, એને તો જેમ રસ્તો જડે મળે જાય. પણ એ જ કીડી એમ સમજો કે અત્યારે અહીંયા અમે બિરાજતા હોય ને અમારા ચરણમાંથી ચડીને વસ્ત્ર ઉપર આવી ગઈ અને કદાચ મારે એમ સમજો કે અત્યારે જ ફ્લાઇટમાં રાતના જવાનું હોય દિલ્હી અને ત્યાંથી વ્રજમાં, તો એ કીડીને પહોંચતા કેટલો ટાઈમ લાગે? સમજાય તો સારું, તો ના સમજાય તો જય શ્રી કૃષ્ણ. મારા વાલા, આપણી સ્થિતિ કાંઈક આ કીડી જેવી જ છે. આ બ્રહ્માંડ છે ને, આ જગતમાં બહુ સૂક્ષ્મ જીવ છીએ આપણે, બહુ જ સૂક્ષ્મ જીવ. ક્યાંના ક્યાં પડ્યા છીએ આપણે, એવા સૂક્ષ્મ જીવ છીએ. અહીંયા તો કેવલ મહાપ્રભુજી સાથેનો આપણો સંબંધ છે ને, એટલે મારા વાલા આ જમાવટના પાટિયા છે. આચાર્ય ચરણ સાથેના સંબંધને હિસાબે ભગવાન આપણને ઓળખે છે, બાકી આપણને કોઈ ઓળખતું નથી. શ્રી આચાર્ય ચરણના સંબંધને હિસાબે આજે એ નિકુંજ નાયક પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ આપણા ઘરે ઘરમાં એ જ લીલાનું, એ જ નિત્ય લીલાનું સુખ, એ જ સારસ્વત કલ્પનું સુખ આપણને આજે આ કલિયુગમાં આપણા નાનકડા કપાટમાં આપે છે. મારા વાલા, એ કેવલ ને કેવલ શ્રી આચાર્ય ચરણની કૃપા છે. આનાથી વિશેષ બીજી કૃપા કોઈ હોય જ ના શકે. તો મારા વાલા, એ કૃષ્ણ પ્રત્યેની અનન્ય શરણાગતિનો ભાવ રાખી
અને એ નામ સેવા આપણાથી કંઈ ના બને તો જો આપણે વૈષ્ણવ છીએ, આ વસ્તુ તો સમજો, આ વસ્તુને યાદ રાખો કે આપણે કોણ છીએ, આપણું સાચું એડ્રેસ ક્યાં છે. સાચું એડ્રેસ ક્યાં? સોની બજારની ફલાણી શેરી કે દરબારગઢની શેરી નથી. સાચું એડ્રેસ ક્યાં છે? તો સાચું એડ્રેસ આપણું નિકુંજમાં છે. એ નિત્ય લીલાની પ્રાપ્તિ આપણે કરવાની છે, એ નિકુંજની લીલાની પ્રાપ્તિ આપણને કરવાની છે, એ આનંદ લીલાના દર્શન આપણે કરવાના છે, એ પરમાનંદ લીલાના દર્શન આપણે કરવા છે. જે હેતુથી આપણે આ યાત્રામાં નીકળ્યા છીએ, કમસે કમ મારા વાલા એ હેતુને તો પૂરો કરવાની કોશિશ કરીએ કે વાઇબ્રેશનનો અનુભવ આપણને થાય, ત્યારે જ આ માર્ગના મર્મને કંઈક જાણી શકીએ. તો શ્રી આચાર્યચરણના આ બતાવેલા માર્ગ પર આપણે કેમ કરીને ચાલી શકીએ? તો અહીંયા 3 વસ્તુ છે કે સંગ, સેવા અને સાનિધ્ય. જો સંગ, સાનિધ્ય અને સેવા એ પથ ઉપર આપણે ચાલશું કે ભગવદીઓનો સંગ થાય, ત્યાર પછી ગુરુદેવનું સાનિધ્ય સેવીએ અને ત્યાર પછી પ્રભુની ભગવદ સેવામાં જોડાઈએ, ત્યારે જ મારા વાલા આ જે મનોરથના મનોરથીઓ છે અને જેમના હૃદયમાં આ અલૌકિક મનોરથ ઉત્પન્ન થયો છે, એમના મનોરથ સાર્થક થશે. અને ત્યારે આ નામ સેવા રૂપી જે આ મહાયજ્ઞ અહીંયા આપ સૌએ કર્યો છે, મારા વાલા એ સાર્થક થયો કહેવાશે. એક ભગવાન સ્વરૂપની સેવા પણ જો એક જીવ કરતો થઈ જાય ને, તો આ મનોરથ સાર્થક છે. તો આમ તો ઘણું બધું કહેવાનું છે, પણ સમયને પણ આપણે ધ્યાનમાં રાખવાનો છે. અને આ કોરોના કાળને હિસાબે આપણે આમ લાંબો સમય બેસવાથી ટેવાયેલા નથી અત્યારે. કદાચ વળી પાછું થોડું શરણાગતિનો ભાવ નીકળી જાય, વળી કે ગોઠણ દુખે, મણકા દુખે, ઉપાધિ થાય, એના કરતાં એ પહેલાં આપણે આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ આગળ વધારીશું. આ સુંદર મજાના અષ્ટાક્ષર મહામંત્ર જપ સપ્તાહના સર્વે વૈષ્ણવ મંડળના કાર્યકર્તાઓ કે જેમના મનોરથ સ્વરૂપે આ દિવ્ય એવં ભવ્ય સુંદર જપ સપ્તાહનું આયોજન આ રાજકોટના આંગણે થયું. રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિનું તો ખરેખર પરમ સૌભાગ્ય હું માનું છું કે એટલું પરમ સૌભાગ્ય છે કે અવારનવાર ખૂબ રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિ ઉપર કૃપાનું દાન, અમૃતની વર્ષા થતી રહે છે. પણ આ છેલ્લા 2 વર્ષના સમયમાં એવો વિપરીત સમય હતો કે એ સમયે આપણે એકત્રિત ન થઈ શક્યા. પણ હું માનું છું ત્યાં સુધી કદાચ આ કોરોના કાળ પછીનો પ્રથમ કાર્યક્રમ હશે કે જે સુંદર મજાનો કાર્યક્રમ આ 7 દિવસનો, એ પણ જપયજ્ઞ. અને મારે જાણમાં એવી વાત આવી છે કે 40 લાખ ઉપર અષ્ટાક્ષરના જપ અહીંયા આ હવન ભૂમિ ઉપર થયા છે. ખરેખર ખૂબ જ આનંદની વાત છે. એટલે વધુ વિશેષ ના કહેતા આ જપયજ્ઞમાં સંમેલિત થયેલા સર્વે વલ્લભના વાલા વૈષ્ણવોને ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે, શુભકામના છે કે આપના હૃદય કમળમાં પણ પ્રભુ સદા સર્વદા વિહાર કરતા રહે અને અલૌકિક સુખનો અનુભવ આપ સર્વને કરાવે. એ જ વિનંતી સાથે પુનઃ વૈષ્ણવ મંડળના સર્વે કાર્યકર્તાઓને મારા અંતઃકરણપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના અને આશીર્વાદ પ્રદાન કરું છું કે આપના દ્વારા આ રાજકોટના આંગણે સદા સર્વદા આવા અલૌકિક અવસરો આવતા રહે એવી કૃપા અને કરુણા શ્રી વલ્લભાધીશ પ્રભુ અને આપણા સર્વના પ્રાણ પ્યારા એવા શ્રી બાલકૃષ્ણ પ્રભુ વરસાવતા રહે કે આપના દ્વારા આવા અલૌકિક કાર્યો આ રાજકોટની ધરા ઉપર વારંવાર થતા રહે. એવી વિનંતી સાથે શ્રી બાલકૃષ્ણ પ્રભુના યુગલચંદના અરવિંદમાં મારા વાક પુષ્પોને હું અર્પણ કરું છું. શ્રી વલ્લભાધીશ શ્રી ગુસાઈ પરમ